તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિલોગમાં. તો મિત્રો હવે આજથી વિલોગ ચાલુ કરું છું. તો મિત્રો હવે હમણાં શનિવારે મિત્રો ગુરુવારે મારે બેનની સગાઈ હતી, મોટી બેનની. એટલા માટે મિત્રો હમણાં વિલોગ બનાવવાનું નહોતો બનાવતો, કારણ કે થોડોક કામમાં હતો. રોજ કાંઈક ને કંઈક કામ હોય એટલે મિત્રો ઉતાવળ હતી. તો મિત્રો સવારમાં પછી એટલે વિલોગ ચાલુ કરવાનું ભૂલાઈ જતું હતું. તો મિત્રો પછી વિલોગ પણ એટલે નહોતો બનાવતો અને શૂટિંગ પણ નહોતું થતું, કામકાજ હતું બહુ, એટલા માટે વિલોગ નહોતો બનાવતો મિત્રો. તો મિત્રો હવે આજથી પાછો વિલોગ બનાવવાનું ચાલુ કરું છું. તો મિત્રો કાર્ડ બાદ બધું દેવા જવાનું, બધું લેવા જવાનું કામકાજ હતું એટલે વિલોગ નહોતો બનાવતો. અને પાછું મારી પાસે ટીવીએસમાં ફોન રાખવાનું સ્ટેન્ડ પણ નથી, એટલે પછી વિલોગ એમ કંઈક નહોતો બનતો. તો ચાલો મિત્રો હવે આજથી વિલોગ ચાલુ કરું છું પાછા. તો જય માતાજી મિત્રો, પહેલાં તો બધાને શુભ સવાર. તો મિત્રો હવે વાગી ગયા છે મિત્રો સવારના 8:30 જેવું થઈ ગયું છે. તો ચાલો પહેલાં આજે મૂકી આવું નાની બેનને નિશાળે. મિત્રો કાલે આરામ કરતા હતા, કાલ બધા થાકી ગયા હતા એટલે કાલ તો નહોતો ગયો. તો આજથી પાછો નિશાળ મૂકવા જાઉં છું. તો ચાલો હવે પહેલાં ટીવીએસ બહાર કાઢીને નિશાળે મૂકી આવું, પછી આપણે વિલોગ આગળ વધારતા રહેશું. તો મિત્રો હવે આવી ગયો છું ગેરેજમાં. તો મિત્રો પછી ગેરેજમાં તો આવી ગયો તો, નિશાળેથી મૂકીને આવીને પછી નાસ્તા પાણી કરીને પછી થોડીક વાર બેઠો તો ગેરેજમાં, અને ફોનમાં મિત્રો થોડું ઘણું જગ્યા વધી ગઈ હતી મિત્રો, એટલે ફોનમાં જગ્યા જેવું નહોતું, એટલા માટે નકામાં ફોટાને બધું ડિલેટ કરતો હતો. તો એટલા માટે મિત્રો પછી વિલોગ આગળ નહોતો વધાર્યો. તો મિત્રો હવે પછી બપોરના 12 વાગી ગયા હતા, અને મિત્રો પછી નાની બેનને તેડવા આવ્યો ગયો હતો. તો ચાલો મિત્રો હવે તેડીને તો આવી ગયો હતો. તો મિત્રો હજી અત્યારે પણ એ જ કરતો હતો, થોડીક વાર ફોનમાં મથતો હતો. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 જેવું થઈ ગયું છે. તો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું. તો મિત્રો આજે તો એક થોડુંક કામ આવી ગયું છે. મિત્રો એન્જિન આવ્યું છે સ્પ્લેન્ડરનું, અને સ્પ્લેન્ડરના ચેન કવરના પડિયા અને એન્જિનનું કવર છે, એ 3 વસ્તુ આવી છે મિત્રો. કલર કરવાની છે. આગળ ચોકમાંથી મિત્રો એક ગેરેજ છે ત્યાંથી આવ્યું છે. તો ચાલો એને પેપર મારીને ઘસીને પછી કમ્પ્લીટ કરી નાખવું, એટલે પછી લગભગ કાલે સવારે કલર મારવાનો થાય. તો ચાલો મિત્રો હવે હું કામ ચાલુ કરી દઉં સાફસૂફ કરીને. તો મિત્રો આવી રહ્યું એન્જિન, અને મિત્રો આ એન્જિનનું કવર છે અને આ ચેન કવરના પડિયા છે. તો ચાલો મિત્રો એને થોડુંક સાફસૂફ કરવાનું છે ને પેપર મારવાનો છે. તો એ બધું કમ્પ્લીટ કરી નાખું, કારણ કે મિત્રો આજે કાકા છે નહીં, કાકા ગયા છે પટેલ ચોકમાં. તો મિત્રો એક આઈસર કમ્પ્લીટ કરવાની હતી, કલર કરવાનો હતો, એટલા માટે એ આઈસરને કલર કરવા ગયા છે. આગલી કેબિન ખાલી કરવાની હતી. તો મિત્રો એ કેબિનને કલર કરવા ગયા છે. લગભગ સાંજ સુધીમાં પતી જશે. તો હમણાં મિત્રો બપોરે જમવા પણ આવશે. તો ચાલો હવે હું કામકાજ ચાલુ કરી દઉં, પછી આપણે ધીરે ધીરે વિલોગ આગળ વધારતા રહીશું. તો મિત્રો વિલોગ જોતા રહેજો, બહુ મજા આવશે. અને મિત્રો વિલોગ હમણાં નહોતો બનાવતો, કારણ કે હમણાં મારી મોટી બેનની સગાઈ હતી, એટલે થોડી ઘડિયા પટ્ટી હતી, તે એટલા માટે નવરા નહોતા, એટલે પછી વિલોગ નહોતો બનાવતો. તો મિત્રો આજથી પાછું વિલોગ બનાવવાનું ચાલુ કર્યું છે. તો મિત્રો વિલોગ જોતા રહેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, ન કરી હોય તો બેલ આઇકન દબાવી દીજો. તો ચાલો મિત્રો પછી આપણે વિલોગ આગળ વધારતા રહીશું. થોડુંક કામ કરી લઈ. તો મિત્રો વાગી ગયા છે બપોરના 1 વાગી ગયો છે મિત્રો.
તો મિત્રો હમણાં થોડીક વાર પહેલાં કાકાનો ફોન આવ્યો હતો, તો મિત્રો એને લાપી લેવા જવાની છે, તો એટલા માટે મિત્રો હું જાઉં છું, કારણ કે એની પાસે કાંઈ ટુ વ્હીલ જેવું છે નહીં. તો મિત્રો લીવના તો સવાર ચાલુ ન થયું એટલે અહીંયા મૂકીને ગયા છે, સાયકલ અહીંયા પડી છે. તો મિત્રો સવારમાં મને કે મૂકી જાય એટલે એને મૂકીને હું આવતો રહ્યો હતો. તો ચાલો મિત્રો હમણાં થોડું ઘણું કામકાજ થઈ ગયું છે સાફસૂફ એન્જિનમાં. તો મિત્રો બાકીનું પછી આવીને કરીશ, કારણ કે હવે જવાનું છે. તો પહેલાં જાતો આવું. તો મિત્રો કાકાને લાપી લેવાની છે, શોલ્ડર લાપી, તો એ લેવા જવું છે. એટલા માટે ટીએસ લઈને હું જાઉં છું. હું કદાચ કામ કરતા હશે તો હું લાપી લઈ આવીને પછી એને આપીને પછી આવીશ. તો ચાલો મિત્રો વ્લોગ પછી આપણે આવીને આગળ વધારશું. તો જાઉં પહેલાં કાકા આગળ અને એને લાપી લઈ આવી દઉં, શોલ્ડર લાપી. પછી આપણે આવીને વ્લોગ આગળ વધારશું ને એન્જિનને સાફસૂફ કરશું, ચેન કવરના પડ્યાને બધું. તો વાગી ગયા છે બપોરના 1, તો પહેલાં કામ પતાવી આવું કાકાનું અને લાપી લઈને દેતો આવું દુકાનેથી. પછી આપણે મિત્રો બપોરના 1 તો વાગી ગયા છે એટલે આવીને હવે જમી લેશું, પછી આપણે કામકાજ ચાલુ કરશું. તો ચાલો મિત્રો હવે કરી દઉં લાઇટ બાઇટ બંધ બધું. તો મિત્રો લાઇટ બાઇટ બંધ કરી દીધી છે. તો ચાલો હવે એક તાળું મારી દઉં અને પછી જાઉં. તો જય માતાજી મિત્રો. તો મિત્રો હું વ્લોગ આગળ વધારું છું. તો મિત્રો બપોરે આજે સુઈ ગયો હતો, કારણ કે મિત્રો આજ થોડુંક મજા જેવું નહોતું, પગ બહુ દુખતા હતા, તે એટલા માટે મિત્રો બપોરે હું સુઈ ગયો હતો. તો મિત્રો સગાઈ હતી તો પછી કામકાજ બહુ વધારે હતું, એટલા માટે મિત્રો થોડીક ઉતાવળ જેવું હતું, એટલા માટે મિત્રો પછી કામકાજમાં મિત્રો થાકી ગયા હતા કામકાજ કરીને. તો મિત્રો હજી પગ તો હજી દુખે છે. તો મિત્રો એટલે પછી બપોરે આજે સૂઈ ગયો હતો, ગેરેજમાં આવ્યો નહોતો. એન્જિનનું થોડું ઘણું કામકાજ આજે કર્યું હતું સાફસૂફ, પછી મિત્રો સૂઈ ગયો હતો. તો મિત્રો વ્લોગ આગળ વધારું છું. તો મિત્રો પછી બપોરે સૂઈ ગયો હતો અને મિત્રો પછી 5 વાગે ઉઠીને મિત્રો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો હતો. અને પછી મિત્રો નાસ્તા પાણી કર્યા અને નાસ્તો કરીને પછી મિત્રો ટાઈમ થઈ ગયો હતો, એટલે પછી દિયાબત્તી ને એવું બધું કરીને દૂધ લેવા ગયો હતો. તો મિત્રો દૂધ લેવા ગયો હતો પછી અચાનક રસ્તામાં મિત્રો પેટ્રોલ ખાલી થઈ ગયું હતું, પેટ્રોલ પણ પૂરું થઈ ગયું હતું ટીવીએસમાં. તો મિત્રો પછી હાલીને આવવું પડ્યું હતું. તો પછી કાકાને ફોન કર્યો હતો અડધેથી. તો મિત્રો પછી કાકા આવ્યા હતા, પેટ્રોલ થોડુંક નાખીને પછી પંપે પેટ્રોલ પુરાવા ગયો હતો, એટલે પછી આજે વાર લાગી ગઈ હતી મિત્રો દૂધ લઈને આવવામાં. તો મિત્રો એટલે પછી વ્લોગ આગળ નહોતો વધાર્યો અને મિત્રો પછી આવીને જમવા બેસી ગયા હતા. તો મિત્રો જમીને હવે આવ્યો છો ગેરેજમાં. તો મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 10. તો મિત્રો હવે ચાલો ટીવીએસ અંદર રાખી દઉં. ગેરેજમાં અંદર રાખવા માટે આવ્યો હતો ટીવીએસ. તો કાલે તો રવિવાર છે એટલે નાની બેનને નિશાનની રજા છે, તો કાલે આરામ કરી લઈએ અને થોડું ઘણું કામકાજ છે, ઓલા એન્જિનના પડિયાને બધું પેપર મારવાનું છે, ચેન કવરના પડિયા ને બધું, તો એ કાલે પતાવી નાખું એટલે કાલે કલર થઈ જાય. તો પછી કાલ સાંજ સુધીમાં એને આપી દઈ પાછું. તો ચાલો મિત્રો હવે ટીવીએસ અંદર લઈ લો, અહીંયા જ રાખ્યું છે આપણે. તો ચાલો મિત્રો અંદર લઈ લો, પછી આપણે વ્લોગ ધીરે ધીરે આગળ વધારશું. તો મિત્રો હવે વ્લોગ આગળ વધારું છું. તો મિત્રો વાગી ગયા છે સાંજના 10 જેવું થઈ ગયું છે. તો ચાલો મિત્રો હવે ટીવીએસ અંદર રાખી દીધું છે. તો મિત્રો એન્જિનનું થોડું ઘણું સાફસૂફ કરી નાખ્યું છે.
તો મિત્રો કાકાએ થોડું ઘણું સાફસૂફ કરી નાખ્યું છે. પછી આવીને તો મિત્રો એન્જિન ને ચેન કવરના પડિયા બધું થોડું ઘણું સાફસૂફ કરી નાખ્યું છે કાકાએ. તો ચાલો મિત્રો હવે વિલોગ આગળ વધારું છું. તો મિત્રો હવે 10 વાગી ગયા છે. તો ચાલો હવે વિલોગ અહીંયા કરું છું પૂરો, કારણ કે હવે સૂઈ જવું છે, કારણ કે પગ દુખે છે હજી બહુ જ. તો ચાલો હવે વિલોગ કાલે એડિટિંગ કરીશ અને અપલોડ કાલે કરીશ. આજ તો થાકી ગયો છો એટલે સૂઈ જવું છે. તો મિત્રો વિલોગ સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઈક કરી દેજો, નાની એવી કોમેન્ટ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે એટલે તમને તરત જ નોટિફિકેશન આવી જાય. તો ચાલો મિત્રો વિલોગ કરું છું પૂરો અને લાઈક કરી દઉં બંધ અને ગેરેજ બંધ કરી દઉં, 2 તાળા મારી દઉં. અને મિત્રો શેરુને કાલે લઈ આવ્યા હતા. તો મિત્રો પછી શેરુ અહીંયા રહેતો નહોતો, થોડોક તોફાન કરતો હતો. હમણાં વધારે તોફાન કરવા માંડ્યો હતો એટલા માટે મિત્રો પછી શેરુને હાવ મૂકી આવ્યા છે અત્યારે, કારણ કે બચકા બહુ ભરતા શીખી ગયો હતો એટલા માટે પાછો મૂકી આવ્યા હતા. મિત્રો કાલે રાતે જ મૂકી આવ્યા. કાલે પછી શેરુને પાછો લઈ આવ્યા હતા, પણ પછી તોફાન વધારે કરતો હતો ને બધું ફાડતોડ વધારે કરતો હતો, તો બધું ઘરમાં દોડફોડ કરતો હતો એટલા માટે મિત્રો પછી મૂકી આવ્યા. કાલે સાંજે મિત્રો રાતે 12 વાગે જ મૂકી આવ્યા હતા શેરુને. તો મિત્રો એટલે પછી કાલે રાતે પાછો જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાં મૂકી આવ્યા. હું ને કાકા બે ગયા અને મૂકીને આવતા રહ્યા. તો મિત્રો હવે શેરુ જોવા નહીં મળે વિલોગમાં, કારણ કે હવે મૂકી આવ્યા છીએ. તો મિત્રો હવે તો શાંતિ લાગે છે. તો ચાલો મિત્રો વિલોગ કરું છું પૂરો. તો મિત્રો હવે લઈ આવ્યા હતા તો મિત્રો, પણ પછી થોડાક દિવસમાં બીજા કારખાને રહ્યો એટલે મિત્રો તોફાન કરતા શીખી ગયો હતો અને બધું તોડવા માંડ્યો હતો. મિત્રો ઘરમાં બધું તોડવા માંડ્યો હતો, જે કંઈ પણ વસ્તુ પડી હોય ચપ્પલ ને બધું, એટલે મિત્રો લઈને તોડવા માંડ્યો હતો. એટલા માટે મિત્રો પાછા મૂકી આવ્યા છીએ. તો મિત્રો ગમે એના બટકા ભરતો હતો એટલે પછી મૂકી આવ્યા. કદાચ કોઈક મહેમાન આવે ને પછી કદાચ નાના છોકરાનું બટકું ભરી લે તો પછી ખરાબ લાગે, એટલા માટે પછી મૂકી આવ્યા કાલે. તો ચાલો મિત્રો હવે વિલોગ કરું છું પૂરો. તો ચાલો હવે કરી દઉં લાઈટ બંધ. તો મિત્રો બીજું તાળું લઈ લઉં. તો મિત્રો 2 તાળા મારી દીધા છે. તો ચાલો વિલોગ કરું છું પૂરો.